હવે ટોપિક છે બેઝિક પ્રિન્સિપલ ઓફ આયુર્વેદા. તો એમાં એક શ્લોક આપ્યો છે કે દોષ ધાતુ મલામૂલમ હિ દેહસ્ય અથવા સદા દેહસ્ય. તો એને 5 માર્ક્સ માટે એક્સપ્લેનમાં લખવાનું કે તો શું એનો મિનિંગ થાય કે બોડી કશું જ નથી, ખાલી આ ત્રણનું કોમ્બિનેશન છે. કોનું? તો કે દોષ ધાતુ અને મલનું. એ જ આપણા બોડીનું કોન્સ્ટિટ્યુઅન્સ છે. જો એ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં રહ્યા, નોર્મલ સ્ટેટમાં રહ્યા, તો આપણું બોડી એકદમ હેલ્ધી રહેશે. અગર જો એમાંથી કોઈ બી વિસિએટેડ થયું તો આપણા બોડીમાં ડિસીઝ થશે. તો એમનું ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં રહેવું જરૂરી છે. અગર 5 માર્ક્સમાં પૂછાય તો એમાં થોડું લખી દેવાનું કે દોષ તો કયા? વાત, પિત્ત, કફ. તેમને થોડા નોર્મલ ફંક્શન લખી દેવાના કે વાત જે છે એ મૂવમેન્ટ માટે છે, રેસ્પિરેશન માટે છે, પછી આપણને ઉત્સાહ આપવા માટે છે. પિત્ત શું છે? તો એ આપણી ડાયજેશન માટે છે, હીટ પ્રોડક્શન કરવા માટે છે. એવું બધું લખવાનું એના નોર્મલ ફંક્શન. પછી કફનું સ્ટેબિલિટી માટે, હેવીનેસ માટે એવા થોડા એના ફંક્શન લખવાના. પછી ધાતુનું થોડું લખવાનું કે 7 ધાતુ છે તેનું પેલું કોમન ફંક્શનવાળો શ્લોક છે ને, પ્રિયનમ જીવનમ, એ વાળું લખીને એનું કહેવાનું કે આ 7 એમના ફંક્શન છે. પછી મલ 3, તો એમાં બી પેલું છે ને સ્ટંગમાં પાછળ એના ફંક્શન કે સ્તંભન ને એ રીતે 3ના કે શું છે, અવસ્તંભ પુરુષનું છે, મૂત્રનું ક્લેદ છે અને સ્વેદનું ક્લેદ વિધૃતિ છે. તો એવું થોડું ફંક્શન લખી દેવાનું કેમ કે જો આ આમના ફંક્શન છે નોર્મલ, જો એ નોર્મલ રહેશે ને તો આપણી હેલ્થ એકદમ હેલ્ધી રહેશે. અગર આમાંથી કોઈ વિસિએટેડ થયું તો આપણને ડિસીઝ થશે. હવે એમનું ઇમ્પોર્ટન્સ એવું લખવાનું કે આ ત્રણનું ઇમ્પોર્ટન્સ શું છે. તો ઇમ્પોર્ટન્સમાં શું લખવાનું કે આપણને કોઈ ડિસીઝ ડાયગ્નોઝ કરવા માટે અથવા તો એનું અસેસમેન્ટ કરવા માટે, કોઈ ડિસીઝની ટ્રીટમેન્ટ આપવા માટે અને પહેલેથી જ પ્રિવેન્શન માટે આપણને આ કામ આવે છે. તો આમ કહીને 5 માર્ક્સનું ક્વેશ્ચન હોય તો 2 પેજ લખવાના. બરાબર. હવે બેઝિક પ્રિન્સિપલમાં જ બીજો એક ટોપિક છે સ્ત્રોતસ. તો સ્ત્રોતસમાં પહેલાં આ વર્ડ છે કે ખ આની, એટલે શું કે જે ખાલી જગ્યા હોય ને એને ખ કહેવાય. હવે સ્ત્રોતસની ડેફિનેશન પૂછે તો શું? ખ આની સ્ત્રોતાંસી, એટલે કે ધ હોલો ચેનલ્સ પ્રેઝન્ટ ઇન ધ બોડી કમ ટુગેધર ટુ ફોર્મ અ લાર્જર ચેનલ વિચ ઇઝ નોન એઝ સ્ત્રોતસ. તો કે એવી ખાલી ચેનલો જે આપણા બોડીમાં પ્રેઝન્ટ છે અને એક લાર્જ ચેનલ બનાવે છે એને સ્ત્રોતસ કહેવાય. પછી એમાં એક આપ્યું છે કે મૂલાત ખાદંતરમ દેહે પ્રસુતમ તુ અભિવાહિયત સ્રોતસમ તદિતિ વિજ્ઞેયમ શિરા ધમની વર્જિતમ. એટલે કે જે આપણા બોડીમાં બધી જ જગ્યાએ ફેલાયેલું છે સિવાય શિરા અને ધમની, એ સ્ત્રોતસ છે. પછી આ એનું સ્વરૂપ છે કે સ્ત્રોતસ કેવા હોય કે વૃક્ષ સર્ક્યુલર હોય, સ્થૂલાની એટલે મોટી હોય, અણુની એટલે પાતળી હોય, દીર્ઘાની એટલે લાંબી હોય, આકૃતિ એટલે એના શેપ અલગ હોય, એની બ્રાન્ચીસ હોય. આ શ્લોક નથી કરવાનો, થાય તો કરી દેવાનો, બટ મિનિંગ ધ્યાન રાખવાનું છે. સ્ત્રોતસના ટાઈપ્સ 2 છે, બહિર્મુખ સ્ત્રોતસ અને અંતર્મુખ સ્ત્રોતસ. અંતર્મુખ સ્ત્રોતસને જ યોગવાહી બી કહેવાય. જેનું ઓપનિંગ બહારથી હોય બહિર્મુખ સ્ત્રોતસ, જેનું અંદરથી હોય અંતર્મુખ. તો અંતર્મુખ સ્ત્રોતસ પહેલાં જોઈએ અને યોગવાહી એવું બી કહે કે એક્સપ્લેન યોગવાહી સ્ત્રોતસ, તો આ જ એક્સપ્લેન કરવાના, આ જે છે ને એ જ. તો એમાં ચરકે એને 13 કીધા છે કે અંતર્મુખ સ્ત્રોતસ 13 છે, જ્યારે સુશ્રુતે કીધા કે એ 11 પેર છે. આ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, ચરકે એકલા 13 કીધા છે, 13 પેર નહીં, જ્યારે સુશ્રુતે એને 11 પેર કીધું છે. તો કયા? રસ, રક્ત, માંસ, ભેદ જે 7 ધાતુના છે એ, અને મૂત્ર, શ્વેત, પુરીસ, ઉદક, પ્રાણ, ઉદક, અન્ન, એમ કરીને. બરાબર. પછી બહિર્મુખ સ્ત્રોતસ તો કયા? તો જેની ઓપનિંગ બહારથી હોય, તો એ આટલા છે, એ 9 છે મેલમાં, અને ફિમેલમાં 12 છે. તો 9 કયા? 2 ઇયર, 2 નોઝ, 1 માઉથ, 1 યુરિન, 2 આઈસ અને 1 ગુદ, એમ કરીને 9. જ્યારે ફિમેલમાં 12, તો કયા એડ થયા? તો કે 2 નિપલના અને 1 યોની માર્ગનું. આ બી યાદ રાખવાનું છે. હવે આ અંતર્મુખ સ્ત્રોતસનું ટેબલ કરવાનું છે અને પછી શ્લોક બનાવવાનો છે. એવી રીતે યોગવાહી સ્ત્રોતસ લખો એવું બી કહી શકે, એટલે એમાં કન્ફ્યુઝ નહીં થવાનું. યોગવાહી એટલે અંતર્મુખ. આ રીતે શ્લોક લખી દેવાના છે અકોર્ડિંગ ટુ ચરક ને અકોર્ડિંગ ટુ સુશ્રુત. ચરકમાં શું છે કે પહેલાં જે સ્ત્રોતસ હોય એનું નામ, પ્રાણવાનામ સ્ત્રોતસામ, પછી એનું એક સ્થાન, પછી વચ્ચે મૂલમ લગાવવાનું, પછી બીજું. હવે સુશ્રુતમાં શું છે કે પહેલાં પ્રાણવહે દ્વે, બંને તયો મૂલમય લગાવવાનું અને 2 લખી દેવાનું. હવે એનું સેન્ટેન્સ બનાવવાનું. ધારો કે આ લખ્યું કે પ્રાણવાનામ સ્ત્રોતસામ હૃદયમ મૂલમ મહાસ્ત્રોતસ, તો એનું સેન્ટેન્સ બનાવ્યું કે ધ મૂલ ઓફ પ્રાણવાહ સ્ત્રોતસ આર હૃદય એન્ડ મહાસ્ત્રોતસ. એ રીતે બધાના સેન્ટેન્સ બનાવવાના, શ્લોકો લખી દેવાના.
બરાબર. તો આ અંતર્મુખ સ્ત્રોતસ થયા. બહિર્મુખ સ્ત્રોતસના ખાલી નામ જ પૂછશે. તો બેઝિક પ્રિન્સિપલ ઓફ આયુર્વેદા પૂરું.